हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું મેથી મસાલા બિસ્કિટ ભાખરી। તો આપણે ક્યારે ન બનાવે તો જરૂરથી ટ્રાય કરજો। અને આપણે મેથી લીલી છે એમાંથી આપણે બનાવીશું લીલા ધાણા, લીલું લસણ, આદુનો ટુકડો, એક તીખાશ માટે મરચાંની જરૂર પડશે। આપણે આ મિક્સર જારમાં આપણે લઈ લઈશું। આમાં તમે સૂકું લસણ પણ એડ કરી શકો છો। મેં આ લીલું લસણ એડ કર્યું છે, એનાથી બહુ સારો એવો મેથી ભાખરી બિસ્કિટમાં સારો એવો ટેસ્ટ આવશે। અને તમે ક્યારેય ન બનાવ્યું તો જરૂરથી ટ્રાય કરજો। આ લાલ ચટણી સાથે અથવા તો ચા અને ભાખરી સાથે ખાવાની મજા આવે એવો આ નાસ્તો બને છે। તો તમે આ નાસ્તો છે અઠવાડિયા સુધી તમે સ્ટોર કરી શકો છો અને એકદમ સરસ એવું ક્રિસ્પી અને બહુ સરસ એમનામ સૂકું પણ ખાઈ શકો એટલો સરસ આ નાસ્તો બને છે। તો તમે જોઈ શકો છો આપણું લસણ અને આદુ મરચાંની પેસ્ટ એકદમ સરસ એવી થઈ ગઈ છે। તો અહીંયા હું ઘીની જગ્યાએ તેલ એડ કરું છું। તો અહીંયા 1 ચમચી જેવું આપણે તેલ એડ કરીશું। તે મને તમે ઘીમાં પણ મેથીની ભાજી છે એને શેકી શકો છો। હું અહીંયા તેલમાં શેકીને બનાવું છું, તો એનો પણ એટલો સરસ ટેસ્ટ આવે છે। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે મેથી એડ કરીશું। મેં 2 પાણીથી સારી રીતે ધોઈ અને એકદમ ડ્રાય કરી લીધી છે, તમે જોઈ શકો છો। અને મેથીના પાન છે એ આપણે એકદમ કટ કરવાના નથી, આખા રાખવાના છે, એટલે એની કડવાશ છે એટલી બધા બિસ્કિટમાં ભાખરી બિસ્કિટમાં બેસી જો ન જાય એટલા માટે આપણે આખા પાન રાખીશું। અને આ રીતે એને સાતરી લેશું। પછી આપણે લસણ આદુ મરચાંની પેસ્ટ છે એને પણ એક સારી રીતે એને પણ સાતરી લેશું, એટલે લસણ છે એની સ્મેલ છે એકદમ સરસ એવી બેસી જાય અને લસણ પણ એકદમ સતળાઈ જાય એ માટે આપણે એને પણ ટ્રાય કરી લેશું, સાતરી લેશું। અને તમે આ રીતે ક્યારે મેથી ભાખરી બિસ્કિટ બનાવ્યા ન હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો। તો હવે આપણું ઉપરથી સ્વાદ પ્રમાણે થોડુંક એવું મીઠું હું એડ કરીશ, ખાલી મેથીને પૂરતું જ, વધારે આપણે એડ કરવાનું નથી। હવે આ રીતે 2 થી 3 મિનિટ સુધી આપણે મેથીમાં જે પાણી હોય કડવાશ હોય એ બધી દૂર કરવા માટે આપણે એને સાતરી લેશું બરાબર। આપણી મેથી એકદમ સતળાઈને રેડી થઈ ગઈ છે। તો આપણે અહીંયા મેં 1.5 કપ જેવો હું ભાખરીનો લોટ બાંધું છું। તો તમે 2 લોટ મિક્સ કરી શકો છો। ભાખરીનો થોડોક કરકરો લોટ નાખવાનો 1/2 કપ અને 1 કપ જેવો આપણે ઘઉંનો લોટ ઝીણો દળેલો આપણે એડ કરીશું, એટલે આપણી ભાખરી બિસ્કિટ એકદમ સારા એવા બનશે। તો મેં અહીંયા 1.5 કપ ઝીણો લોટ જ લીધો છે, તમે 2 મિક્સ પણ કરી શકો છો। તો અહીંયા 1 ચમચી જેવું મેં જીરા પાવડર લીધું છે, અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું મેં અહીંયા હળદર પાવડર એડ કર્યું છે। અને ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડુંક એવું 1 ચમચી જેવું આપણે તેલ એડ કરીશું, એટલે આપણું મોણ છે એ બરાબર મિક્સ હાથની મદદથી આપણે મોણ આપી દઈશું અને મસાલા પણ મિક્સ સરસ એવા થઈ જશે। અને તમે ભાખરીનો લોટ થોડોક એવો નાખશો એટલે એકદમ સરસ એવા બિસ્કિટ ભાખરી સરસ બનશે। તમે જોઈ શકો છો મોણ આપી દઈશું। પછી આપણે મેથી જે આપણે સાતળી લીધી છે આદુ લસણની પેસ્ટ એ પણ આપણે મિક્સ કરી દઈશું, એને પણ સારી રીતે હલાવી લઈશું। હવે આપણે તેલનો મોણ દેવાઈ ગયો છે, તો આપણે આ જે સાતળેલી મેથીની ભાજી અને લીલા ધાણા આદુ મરચાંની અને લસણની પેસ્ટ તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું। અને તમે ક્યારેય ન બનાવ્યું તો જરૂરથી ટ્રાય કરજો, આનો ટેસ્ટ એટલો સારો આવે છે। અને ઉપરથી આપણે તલ 1 ચમચી જેવા હું એડ કરીશ, પણ આપણે બરાબર પહેલાં મિક્સ કરી લઈએ બધા લોટને। હવે આપણો મસાલો એકદમ સરસ એવો મિક્સ કરી અને ઉપરથી આપણે 1 ચમચી જેવા સફેદ તલ એડ કરીશું, એટલે એનો ટેસ્ટ
ભાખરી મેથી મસાલા બિસ્કિટમાં બહુ સારો એવો આવશે। હવે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે। તો હવે તલ એડ કરીશું। અને હવે આપણે છે લોટ બાંધી લેશું। અહીંયા પાણીની આપણે થોડીક એવી જરૂર પડશે, 1 થી 2 ચમચી જેવું પાણીની જરૂર પડશે। વધારે આપણે પાણી એડ નહીં કરીશું, કેમ કે આ ભાખરીનો લોટ છે એ આપણે કડક એકદમ રાખવાનો છે, એટલે આપણા ભાખરી મેથી મસાલા બિસ્કિટ એકદમ સારા એવા બની અને તમને ખાવાની પણ એટલી સરસ મજા આવે। હું અહીંયા લીંબુ એડ કરું છું, તમે કિપ્સ પણ કરી શકો છો। લીંબુ નાખવાથી ટેસ્ટ થોડોક વધારે સારો એવો ખાટો મીઠો લાગશે। હવે અહીંયા મારે 2 ચમચી અડધી વાટકી જેવું પાણીની જરૂર પડી છે। તો લોટ છે એ આપણે ભાખરીનો કડક બાંધવાનો છે, એટલે આપણી ભાખરી બિસ્કિટ મેથી મસાલા બિસ્કિટ સરસ એવા બની અને રેડી થઈ જશે। તમે જોઈ શકો છો લોટ કેટલો આપણે કડક બાંધવાનો છે, હું તમને બતાવીશ। આ લોટ છે એને આપણે 5 મિનિટ સુધી મસળી લેશું, એટલે લોટ છે એ આપણો એકદમ સરસ એવો મસળાઈને રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો મેં કડક લોટ બાંધ્યો છે। આ રીતે આપણે હાથથી 2 હાથથી મસળશું ત્યારે આપણો એકદમ લુવો સરસ એવો ગોળ બની અને રેડી કરી લેશ 2 લુવા। પછી આપણે મસાલા મેથી બિસ્કિટ આપણે બનાવીશું। આ રીતનો લોટ બાંધવાનો છે, બહુ ઢીલોય નહીં અને બહુ ટાઈટેય નહીં એટલો બધોય। અને હળવે હાથે આપણે આ ભાખરીને વણી લેશું। અને બહુ જાડી ને અને એકદમ પતલી ને એવી આપણે ભાખરી બનાવીશું। અને વેલણાની મદદથી આપણે એને આ રીતે તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય એને તમે આ રીતે પાડી શકો છો ડિઝાઇન। મેં અહીંયા વેલણાની મદદથી આપણે ડિઝાઇન પાડી અને આપણી તવો છે એ લોખંડનો અથવા એલ્યુમિનિયમનો કે તમે નોનસ્ટિકમાં પણ ગમે તેમાં શેકી શકો છો। તો મેં અહીંયા નોનસ્ટિકનો તવો લીધો છે, તમે લોખંડનો તવો પણ લઈ શકો છો। તો હવે આપણે પલટાવી લઈશું। અને આ રીતે ઉપરથી તમે ઘી પણ એડ કરી શકો છો, પણ હું અહીંયા તેલ એડ કર્યું છે, તમે ઘીમાં ભાખરી પણ શેકી શકો છો। અને તમે જરૂરથી બનાવજો, આ સરસ એવો નાસ્તો બને છે અને સવારમાં તમને આવો નાસ્તો મળી જાય તો બીજા કોઈ નાસ્તાની જરૂર પડતી નથી। તમે જોઈ શકો છો કેટલો સરસ નાસ્તો બની અને આપણો રેડી થઈ ગયો છે। આ રીતે આપણે વેલણાની મદદથી આ ટપકા કરીશું, તમે કોઈ પણ આકાર આપી શકો છો। તો અમારી રેસીપી સારી લાગી હોય તો રેડી થઈ ગઈ છે। અમારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે। થેન્ક યુ ફોર વોચિંગ।